वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शोभितमुखदोलं यमुनाकूलं निपटअतुलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं नखरुषि अमलं तिमिरहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। खूब ज सरस मजाનું સ્તોત્ર છે। ભગવાન કૃષ્ણનું વર્ણન છે જે યમુના કિનારે મોઢામાં ધૂળ ભરેલા શોભે છે, જેમની તુલના થઈ શકતી નથી। પરમ સુખદ ધૂળથી રંગાયેલા મુખવાળા, ગાયો ચારતા અને મધુર વેણી બજાવતા અને સર્વના પ્રિય એવા અત્યંત વિમળ સુંદર ચરણ કમળવાળા, નખોથી નિર્મલ કાંતિવાળા, અજ્ઞાનના અંધકારને દૂર કરવાવાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો। નંદકુમારનું સુંદર મજાનું વર્ણન બહુ સરસ અહીં ભાગવત શું કહેવાય વલ્લભાચાર્ય કરેલું છે, એનો સરસ મજાનો આ શ્લોક છે। આજે શ્રીમદ ભાગવત શરૂથી 299મો દિવસ છે, બરાબર ને? ધીમે ધીમે આપણી ભાગવતની યાત્રા આગળ હાલે છે। ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 18મા અધ્યાયના 1 થી 13 શ્લોક, જેની અંદર વાનપ્રસ્થાશ્રમનું વર્ણન, જે ઉદ્ધવે ભગવાનને જે પૂછ્યું છે, સનાતન ધર્મની જે વાતો પૂછી છે, એનો વિચાર આપણે ગઈકાલે 1 થી 13 શ્લોકની અંદર કર્યો। વાનપ્રસ્થાશ્રમ એ સમાજની કરોડરજ્જુ છે, એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા। વાનપ્રસ્થ એટલે એક પ્રૌઢ, અનુભવી, પ્રભાવી શક્તિ આ સમાજની કરોડરજ્જુ છે। વાનપ્રસ્થ એટલે કોણ? તો કે પ્રૌઢ, અનુભવી અને એક પ્રભાવી શક્તિ છે, એનો ગઈકાલે આપણે વિચાર કર્યો। વાનપ્રસ્થાશ્રમ એ આધ્યાત્મિક આવશ્યકતા છે, સમાજની પણ આવશ્યકતા છે અને આપણા આધ્યાત્મિક જીવનની પણ એક આવશ્યકતા છે। ઋષિઓએ અને અવતારોએ પણ સમાજ ઉપર પ્રેમ કર્યો છે, આપણે પણ વાનપ્રસ્થીઓએ સમાજ ઉપર પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। ભગવાન કૃષ્ણ આવ્યા, એણે ગોપાળોથી શરૂઆત કરી અને ઉદ્ધવ જેવા ભક્ત સુધી જબરજસ્ત પ્રેમની ધારા વરસાવી છે। તો જો ભગવાન આવી રીતના બધા ઉપર જો પ્રેમ કરતા હોય તો આપણે ભગવાનના રસ્તે ચાલવાવાળા બધા સહિત આપણે પણ સમાજ ઉપર પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। જે વાનપ્રસ્થાશ્રમ ન સ્વીકારે તે પાપી છે, આટલું કડક ભાગવતકારે કીધું છે। આપણે કહી શકીએ ને આપણે કહી તો ઓલી કોઈક આવે ઘેરે, ભાઈ તમને આવું બધું તમે ડાપણ કેમ કરો છો? પણ ભાગવતકાર કહે છે કે જેણે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ આ 3 આશ્રમ પૂર્ણ કર્યા વગર બ્રહ્મચર્યમાંથી સીધો
સંન્યાસાશ્રમમાં ઠેકડો મારે છે એ પાપી અને અધાર્મિક છે. એ ફક્ત ભાગવતમાં વેદવ્યાસ કહી શકે અને ભગવાન ફક્ત ઉદ્ધવને આ વાત કહી શકે, આપણાથી કહેવાય નહીં. આપણે તો લખેલું બધું વાંચીએ એમ, બરાબર ને. એટલે અહીંયા 4 આશ્રમો જે પહેલા 2 આશ્રમો આપણે જે જોયા એ પ્રવૃત્તિ માર્ગના હતા અને બીજા 2 આશ્રમો છે એ નિવૃત્તિ માર્ગના છે. એટલે ભાગવતકારે સુંદર મજાનો સમન્વય અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. પરમ દિવસે આપણે શરૂઆતમાં બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમ આ 2 આશ્રમ જે પ્રવૃત્તિના છે એનો વિચાર કર્યો. ગઈકાલે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, બરાબર ને, આ બેનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. એટલે ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ, પૂર્વાર્ધના 2 આશ્રમ અને ઉત્તરાર્ધના 2 આશ્રમ, આમ સુંદર મજાનો સમન્વય ભાગવતકારે કર્યો છે. અને ભગવાન ઉદ્ધવને આ 4 જે સમાજના જે સ્તંભો છે, પાયા છે, એનો વિચાર ગઈકાલે આપણે કર્યો. ધર્મમાં અને ભક્તિમાં આટલું પ્રભાવી કહેવું આવશ્યક છે. ધર્મ અને ભક્તિમાં આ વાત કેવી આવશ્યક છે. જે સામાજિક આવશ્યકતા છે, જે યુગની માગણી છે, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. તેમનો વિચાર આપણે ગઈકાલે કર્યો. પરિસ્થિતિએ જ પડકાર ફેંક્યો છે. તેની સામે ઊભા રહેવા માટે જે વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા આપી છે તે લાજવાબ છે. ભાગવતકારે અહીંયા આ વાનપ્રસ્થ સંસ્થાની જે આવશ્યકતા સમજાવી છે એ લાજવાબ છે. ભગવાન પોતાના મુખારવિંદમાંથી 1 થી 13 અધ્યાયની અંદર વાનપ્રસ્થાશ્રમના નીતિ નિયમો કેવી રીતનું રહેવું એનો સમજા. આજે આપણે 14 થી 14ના શ્લોકથી આપણે સંન્યાસાશ્રમની અંદર ભગવાન ઉદ્ધવને કઈ વાતો સમજાવે છે. અને ભાગવતકાર વેદવ્યાસે એકાદશા સ્કંદના 18મા અધ્યાયમાં 14 થી 48 શ્લોક સુધી અહીંયા કેવો સંન્યાસાશ્રમની વાતો સમજાવી છે એનો વિચાર આજે આપણે કરવાનો છે. ઈષ્ટવા યથોપદેશમ દત્વા સર્વા સમરોજિતે અગ્નિના સ્વપ્રાણ આવેશ્ય નિરપેક્ષ પરિવ્રજેત વિપ્રસ્ય વે સંન્યસ્તો દેવદારિદ્ર રૂપિણી વિદ્વાન કુર્વન્નયાહ્યયમ આક્રમ્ય સામિયામ પરમ. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ અત્યારે ઉદ્ધવને કહેશે કે હે ઉદ્ધવ, જો વાનપ્રસ્થ પુરુષ સંન્યાસ લેવા ઈચ્છે તો તેણે પ્રથમ વેદવિધિ પ્રમાણે 8 પ્રકારના શ્રાદ્ધ અને પ્રાજાપત્ય યજ્ઞથી મારું યજન કરવું. વાનપ્રસ્થ વટાયા પછી 75 પછી જો કોઈ સંન્યાસ લેવા માગે તો એના નીતિ નિયમો કેવા છે એ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. ત્યાર પછી પોતાનું સર્વસ્વ અલકે ઋત્વિજને અર્પણ કરી દે. યજ્ઞાદિઓને પોતાના પ્રાણોમાં લીન કરી દે અને પછી કોઈ પણ સ્થાન, પદાર્થ કે વ્યક્તિઓની અપેક્ષા છોડીને એ સંન્યાસ ગ્રહણ કરી શકે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે 3 આશ્રમ પૂર્ણ કર્યા પછી અને એમાંય વાનપ્રસ્થ જ્યારે પૂરો થાય અને સંન્યાસાશ્રમમાં જ્યારે પ્રવેશ કરવાનો હોય ને ત્યારે સંપૂર્ણ રીતે 3 આશ્રમો પૂર્ણ કરી અને સંન્યાસ લેવો જોઈએ. અને એ સંન્યાસ લેતી વખતે અહીંયા કઈ વાતે કીધી છે? કોઈ પણ સ્થાન, કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વ્યક્તિઓની અપેક્ષા છોડીને સંન્યાસ ધારણ કરવો જોઈએ. એટલે સંન્યાસ ધારણ કરવા માટે આ બધી વાતો ભાગવતકારે લખી છે અને ભગવાન ઉદ્ધવને સમજાવશે. હે પ્રિય ઉદ્ધવ, જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લેશે ત્યારે દેવતાઓ, સ્ત્રી, પુત્રો, સગા સંબંધીઓના રૂપમાં આવીને વિઘ્ન ઊભું કરે છે. દેવતાઓ એવું વિચારે છે કે અરે, આ તો અમારા લોકોની અવગણના કરીને અમને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. જ્યારે અહીંયા વાનપ્રસ્થાશ્રમમાંથી સંન્યાસાશ્રમમાં પ્રવેશ થાય ત્યારે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, જ્યારે 3 આશ્રમ સંપૂર્ણ કરી અને જ્યારે સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણા બધા લોકો એના વિરોધની અંદર ઊભા થઈ જાય છે. માણસ તો ઊભો થાય જ,
પણ અહીંયા દેવતાઓ પણ ઊભા થઈ જાય છે અને દેવતાઓ કહે છે કે અમારા પહેલાં અહીંયા કહે છે ને કે અમારા લોકોની અવગણના કરીને અમને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આ માણસ નીકળ્યો છે. આવી રીતના અહીંયા સંન્યાસ ધારણ કર્યા પછી એ આવી રીતનો થઈ જાય છે. ત્યાર પછી કહે છે કે હે ઉદ્ધવ, જો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લંગોટી જ પહેરે અને વધારેમાં વધારે તેની ઉપર એક નાનકડો કપડાનો કટકો વીંટાળી દે, જેનાથી લંગોટી ઢંકાઈ જાય. તેણે સર્વ કાંઈ છોડી દીધું છે, તેથી કોઈ આપત્તિ ન આવે તો તે આશ્રમોચિત દંડ અને કમંડળ સિવાય કોઈ પણ બીજી વસ્તુ હાથમાં લઈને સમાજમાં ફરતો નથી. સંન્યાસીના નિયમો અને સંન્યાસીના ધર્મો કેવા હોય એ ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે ઉદ્ધવને સમજાવે છે. કારણ કે પ્રશ્ન સનાતન ધર્મનો પૂછ્યો હતો કે સનાતન ધર્મની અંદર કઈ કઈ વાતો કયા કયા સિદ્ધાંતો આવે છે એ તમે સનાતન ધર્મ અમને સમજાવો. આવો જ્યારે ઉદ્ધવે પ્રશ્ન કર્યો ત્યારે એના જવાબની અંદર આ સંન્યાસ આશ્રમનું વર્ણન કરતા કહે છે કે કમ્પ્લીટ આવી રીતનો ગૃહોચિત્ત જે કાંઈ કર્મો હતા એ બધું સ્થાન છે, કાંઈ વૈભવ છે અથવા સંસાર છોડીને હાથની અંદર કમંડળ લઈ, બરોબર, અને એણે જગતની અંદર ફરવું જોઈએ. એમ કે ચાલતી વેળા કોઈ જો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લંગોટી જ પહેરે. ચાલતી વેળા કોઈ જીવ પગ નીચે દબાઈ જાય નહીં તેનું એ ધ્યાન રાખે. પાણીને કપડાથી ગાળીને પીવે, એટલે કે સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે. મનને જે પવિત્ર લાગે તેવું આચરણ કરે. મનને જે પવિત્ર લાગે તેવું સંન્યાસી આચરણ કરે. આ જ સંન્યાસ ધર્મ છે. સંન્યાસીના ધર્મ સમજાવતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન ઉદ્ધવને આ એનું સમજાવે છે. વાણી માટે મૌન, શરીર માટે નિષ્ઠેઠ સ્થિતિ અને મન માટે પ્રાણાયામ દંડ છે. જેની પાસે આ ત્રણ દંડ નથી તે માત્ર વાંસનો દંડ ધારણ કરવાથી દંડી સ્વામી થઈને જગતમાં એને ફરવું. દંડી સ્વામી એટલે કે આ કદાચ ન હોય તો હાથમાં વાંસનો એક નાનકડો દંડ લઈ અને એ દંડ લઈને સમાજમાં ફરવું જોઈએ. પછી આગળ કહે છે ભિક્ષામ ચતુર્ધિવર્ણેષુ વિગહ્યાયામ વજ્રેતસ સપ્તાગારન સંકલ્પો તત્તસ્તુ શેલ્દેન તાવત. સંન્યાસીએ નિધિદ અથવા પતિતોને છોડીને ચારે વર્ણોની ભિક્ષા લેવી. પૂર્વ નિર્ધારિત કરેલા ન હોય એવા માત્ર 7 ઘરેથી ભિક્ષા લેવી. ભિક્ષામાં જે મળી જાય તેટલામાં તેણે સંતોષ રાખવો. એકવાર સંન્યાસ ધારણ કર્યા પછી કોઈ જગ્યાએ સ્થાન બનાવીને મંદિર કે મઠ કે મસ્જિદ બનાવીને રહેવાનું નથી. એ સમાજમાં એને ફરવાનું અને ફરતા 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 એને જ્યારે ભૂખ લાગે ત્યારે હાથમાં એટલે કે પ્રોક્ષણ કરીને પછી શાસ્ત્રોક્ત પદ્ધતિથી જેમને ભિક્ષાનો ભાગ આપવો જોઈએ તેમને આપીને જે કંઈ શેષ રહે તે મૌન રહી ખાઈ લેવું. બીજા સમય માટે બચાવીને તેમાંથી કશું ન રાખવું અને ફેંકી પણ ન. સુંદર મજાના નિયમો અહીંયા શાસ્ત્રકારો ભાગવતકારે અને પાછા મૂળ વસ્તુ એ છે કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા છે. આ કાંઈ મારા તમારા જેવા કે ભામજીભાઈ બોલતા નથી. ભગવાન પોતે જ કહે છે કે એકવાર વાનપ્રસ્થામાંથી જ્યારે સંન્યાસાશ્રમમાં જ્યારે માણસ પ્રવેશ થાય અને સંન્યાસ લેવાનો જો એ આગ્રહ રાખે તો એણે કેવા નિયમો, કેવું જીવન, કેવી રીતની વાણી, વર્તન, વિચાર કરવો જોઈએ એ ભગવાન સરસ મજાનું અહીંયા ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવને સમજાવી રહ્યા છે. આ પ્રમાણે 2-5 ઘરમાંથી આવી રીતની ભિક્ષા લાવે. નદી હોય તો નદીના કિનારે અને જળાશય કોઈ મોટું તળાવ હોય એ તળાવની કાંઠે જાય. બધું જે 4-5 જગ્યાએથી ભિક્ષામાં જે કાંઈ પાત્રમાં આવ્યું એ બધું એકઠું કરે, જોળીમાં નાખે, જોળીમાં જબોળી દે અને એમાંથી બધો સ્વાદ નીકળી જાય અને ફક્ત પોષણયુક્ત અંદર જે તત્વ રહે છે એનો આહાર કરે છે. આ સંન્યાસ માર્ગનો છે. એટલે દેવતાઓ એટલે ચિંતિત છે. દેવતા કહે છે કે આટલી કઠોર તપસ્યા કરી અને જે એને સંન્યાસ ધારણ કર્યો છે એ તો વગર પ્રયત્ને અમારા સુધી આવી જશે. તેથી અમારે એની જગા ખાલી કરવી પડશે. તેથી આ કહે છે ને કે એકવાર ખરા અર્થમાં માણસ સંન્યાસ લે ને તો સગા સંબંધી તો વિરોધી બની જાય છે
પણ દેવતાઓ પણ વિરોધી થઈ. શા માટે? એને એમ થાય કે આટલી કઠોર તપસ્યા કરી અને જે બધું જ છોડી અને પરમાત્મામાં લીન થઈને એ સ્વર્ગ તરફ જો આવવા માંગતો હોય તો અમારે પણ આનો થોડો વિરોધ કરવો જોઈએ. તેથી વેદવ્યાસ લખે છે કે અહીંયા દેવતાઓ પણ સંન્યાસીના વિરોધની અંદર કામ કરવા લાગ્યા છે. આ પ્રમાણે ભિક્ષા લઈ એ ફરે છે. આગળ અહીંયા ભગવાન કહે છે, એકેશ્વર મહિમેતા નિહસંગ સંયતેન્દ્રિય આત્મક્રીડા આત્મરત આત્મવાન સમદર્શન વિવિક્ત ક્ષેપ શરણો મદ્ભાવ વિમલાશય આત્માનમ ચિંદયે દેક એ વેદ મયા મુનિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, સંન્યાસીએ પૃથ્વી પર એકલા જ વિચરવું જોઈએ, ટોળું બનાવવાનું નહીં, શિષ્ય મૂંડવાના નથી. શું કીધું છે? ભગવાન કૃષ્ણ ઉદ્ધવને સંન્યાસ આશ્રમ સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, સંન્યાસીએ પૃથ્વી પર એકલા જ વિચરવું જોઈએ, ક્યાંક પણ આસક્ત ન થવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી, પોતાના આત્મભાવમાં જ મસ્ત રહેવું, આત્યંતિક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી અને સર્વત્ર સમાન રૂપે સ્થિત પરમાત્માનો અનુભવ કરતા રહેવું. એકલા ફરવાનું, બરોબર. શા માટે એકલા ફરવાનું? કે હવે એના થોડા દિવસો જવાના બાકી રહ્યા છે. હવે એનો એકદમ ઉતરતો કાળ આવી ગયો છે. એટલે એને બધી જ રીતે ધ્યાન રાખી અને સમાજમાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો એને હિંમતથી, ધીરજથી એનો સામનો કરી અને પોતે લીધેલું જે વ્રત છે એ વ્રતને જાળવી રાખવાનો સંન્યાસીએ પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ એમ. પછી આગળ કહે છે, સંન્યાસીએ નિર્જન અને નિર્ભય એકાંત સ્થાનમાં સેવન કરવું જોઈએ. તેનું અંતઃકરણ નિરંતર મારા અનુસંધાનથી વિશુદ્ધ હોય છે. તે પોતાને મારાથી અભિન્ન, અદ્વિતીય, અખંડ રૂપે હોવાનું માને છે. તે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી બંધન મોક્ષને વિચાર કરે તથા નિશ્ચય કરે કે ઇન્દ્રિયોનું વિષયો માટે સંચલ થવું એ જ બંધન છે અને તેમનો સંયમ જ એ મોક્ષ છે. એટલે સંન્યાસીએ સંયમ રાખી બધી ઇન્દ્રિયો ઉપર આવી રીતનો કાબુ રાખી અને સમાજના અંતિમ માણસ સુધી હાથમાં એક વાંસનો દંડો લઈ અને સમાજની અંદર ફરવું જોઈએ. સમાજમાં જ્યારે ફરે છે ત્યારે ભાગવતકાર વેદવ્યાસ અને ઘણા બધા યતિ ધર્મ સંગ્રહ, જૈનોનો જે યતિ ધર્મ સંગ્રહ નામનો જે ગ્રંથ છે એની અંદર યતિ અને સંન્યાસીઓના નિયમો સમજાવ્યા છે. જેમ ભાગવતકારે અહીંયા સંન્યાસીના નિયમો સમજાવ્યા છે એમ જૈન ધર્મ સંપ્રદાયના ગ્રંથની અંદર બહુ સરસ મજાના એની અંદર પણ આ બધા સંન્યાસીના યતિના નિયમો સમજાવ્યા છે. તે વેદોના કર્મકાંડ, વ્યાખ્યા, કથા પર પ્રીતિ ન રાખે, પાખંડથી દૂર રહે, તર્ક વિતર્કથી અળગો રહે અને જ્યાં શુષ્ક વાદ વિવાદ થતો હોય ત્યાં પક્ષ ન લે, કોઈનો પક્ષ લે નહીં. સંન્યાસીના નિયમો કેવા છે, એણે કેવી રીતનું જીવવાનું એ પણ ભાગવતકાર વેદવ્યાસે બહુ સારી રીતે લખ્યું છે. તે વેદોના કર્મકાંડ, વ્યાખ્યાન, કથા વાર્તા કરે ને કથા વાર્તા કરે તો એને લોકેશના જાગે અને લોકેશના જાગે એટલે એમ થાય કે મારી પાસે તો 5000 લોકો છે, મારી પાસે તો 1 લાખ મારા અન્યાયી છે અથવા મને ફોલોઅર્સ આવી રીતના, તો એની અંદર આસક્તિ થાય છે. તેથી ભાગવતકાર કહે છે કે એકવાર વાનપ્રસ્થાશ્રમ છોડીને જ્યારે સંન્યાસ ધારણ કરે છે ત્યારે તેણે કોઈ પણ પ્રકારના આખ્યાન, વ્યાખ્યાન, કથા કે કોઈ પણ રીતના પ્રવચનો કોઈ જાહેર જગ્યામાં કરવા નહીં. જાહેર જગ્યામાં કરે એના મુખારવિંદમાંથી સારા શબ્દો નીકળે અને સારા શબ્દો નીકળે લોકો એની વાહ કરે એટલે સંન્યાસીને લાગે કે હું હોય તો હોય. આમ કરીને કરતા વાર્તા વધારતો સંન્યાસી ઘણા બધા શિષ્યો અથવા ઘણા બધા ફ્લોર્સને એકઠા કરે. તેથી અહીં કહે છે કે ચિત્ત એકાગ્ર કરીને જે સંન્યાસીએ ભક્તિ કરવાની છે તેણે કોઈ દિવસ આખ્યાન, વ્યાખ્યાન કે કથા વાર્તા કરવાની નથી. ઘેરે જઈને જો ભાગવત હોય તો એકાદશા સ્કંદના 18મા અધ્યાયમાં
આ 30મો શ્લોક સ્પષ્ટ વેદવ્યાસે લખ્યું છે અને ભગવાને બહુ સ્પષ્ટ ઉદ્ધવને આ બધી વાતો કરી છે. સંન્યાસાશ્રમ એ ચતુર્થાશ્રમ છે. કેવો? ચોથો આશ્રમ છે. સંન્યાસાશ્રમ એ ચતુર્થાશ્રમ છે. આ આશ્રમ દિવ્ય છે, પવિત્ર છે. આ આશ્રમને તો ફક્ત નમસ્કાર કરવાના હોય. જેને સંસાર છોડ્યો, વ્યવહાર છોડ્યો, બધું જે કાંઈ કામના છે, વાસના છે, તૃષ્ણા છે, બધાનો ત્યાગ કરી અને ફક્ત ભગવાનની અંદર ચિત્ત પોરવી અને ચરેતી કરીને જે ફરતો રહેલો છે એ મોટો મહાન માણસ છે. આવા મોટા ત્યાગી અથવા મોટા વૈરાગ્યશીલ માણસ માટે બોલવું ને એ આપણી બુદ્ધિ કામ કરે નહીં. પણ ભાગવતની અંદર અહીંયા ભગવાને બહુ સરસ રીતે ઉદ્ધવને સમજાવ્યું છે કે બે માર્ગ જે છે ને એ પ્રવૃત્તિ ધર્મ માર્ગના છે અને બે નિવૃત્તિ ધર્મ માર્ગ છે. એ તું મારી પાસેથી સાંભળ. એટલે પ્રવૃત્તિના માર્ગોનો વિચાર આપણે 2 દિવસ પહેલાં કર્યો અને હવે નિવૃત્તિ માર્ગના આ અધ્યાયની અંદર અહીંયા સંન્યાસાશ્રમનો સુંદર મજાનું વર્ણન કરે છે. એ લખ્યું છે એટલે આપણે વાંચી શકીએ. બાકી સંન્યાસી આવી રીતનો જો સમાજમાં ફરતો હોય ને તો આપણે પણ એની સામે જોઈ શકીએ નહીં, એટલું બધું તેજ એમાં હોય છે. તેથી એના વિશે આપણે કાંઈ બોલી શકીએ નહીં. પણ લખેલું છે એટલે આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ અને અભ્યાસ કરી ત્યારે જે કાંઈ અંદર શ્લોકોમાં આવે એ શ્લોકોનું વિવરણ આપણે કરવું જોઈએ. તેથી કહે છે કે સંન્યાસાશ્રમ એ ચતુર્થાશ્રમ છે. આ આશ્રમ દિવ્ય છે, પવિત્ર છે. આ આશ્રમને તો ફક્ત નમસ્કાર કરવાના હોય છે. ભારતીય સંસ્કૃતિમાં 2 જણને કોઈ પણ જગ્યાએ જવા માટે રૂકાવટ હતી નહીં. ભારતીય સંસ્કૃતિમાં એક સિદ્ધાંત એવો છે કે ભારતની અંદર રહેનારા 2 વ્યક્તિ એક એવા છે કે એને કોઈ જગ્યાએ જવાનું હોય તો એને રૂકાવટ હોય નહીં, એને પરમિશનની જરૂર નહીં, એને આમંત્રણની જરૂર નહીં, એને કાંઈ ફોન કરીને ભાઈ હું તમારે ત્યાં આવું છું આવું કરવાની કોઈ જ એ 2 વ્યક્તિ આ ભારતીય સંસ્કૃતિમાં છે. ભારતીય સંસ્કૃતિમાં 2 જણને કોઈ પણ જગ્યાએ જવા માટે રૂકાવટ નથી. તેઓ લશ્કરમાં પણ જઈ શકે. કેવા? લશ્કરમાં પણ જઈ શકે. એક છે સૌભાગ્યવતી સ્ત્રી અને બીજો છે સંન્યાસી. આ આટલી પરવાનગી આપણા ભારતીય તત્વજ્ઞાનની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર શાસ્ત્રકારોએ આ 2 વાતો બહુ સરસ રીતે સમજાવી છે કે સૌભાગ્યવતી સ્ત્રી કોઈ પણ લશ્કરની અંદર કોઈ પણ છાવણીમાં એ વિના રૂકાવટ કે વિના ટોક વગર કે પરમિશન વગર આવી સૌભાગ્યવતી સ્ત્રી કોઈ પણ જગ્યાએ જઈ શકે. અને આવી રીતનો જેણે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ 3 સંપૂર્ણ ભોગવી અને ભક્તિ સમજીને જેણે આ 3નો ત્યાગ કરી અને સંન્યાસ જેણે ધારણ કર્યો છે એ રૂકાવટ વગર કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. આટલું ભાગવતકાર અહીંયા સૌભાગ્યવતી સ્ત્રી અને સંન્યાસીને આટલું મહત્વ આપે છે. ગમે તેવું લશ્કર, નકર લશ્કરની અંદર છે ને કોઈ પણ ફરકી શકે નહીં. લશ્કરની છાવણીમાં મુખ્ય સેનાપતિ પાસે જવું હોય ને તો કેટલાય તમારે છાવણીમાં બધું ઓળંગવું પડે ને કેટલા લોકો તમારી તપાસ કરે, કેટલા બધા શરીર ઉપર મશીન મૂકે કે ભાઈ આની અંદર કાંઈ છે કે નથી ને. પણ આ 2 જણાને કોઈ તપાસ વગર એને ઠેઠ છાવણીના મોટા લશ્કરનો જે અધિકારી હોય ને એની પાસે જઈ શકે. આવું ભારતીય સંસ્કૃતિ કહે છે. મહાભારતમાં એનો પુરાવો છે કે જે વખતે આવી રીતના 10 દિવસનું મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, આ પિતામહ ભીષ્મ હજારો પાંડવોનો કચડ ઘાણ કાઢતા હતા. પાંડવો છાવણીની અંદર વિચાર કરે છે કે જ્યાં સુધી પિતામહ ભીષ્મ મૃત્યુ નહીં પામે ને ત્યાં સુધી આપણો વિજય થવાનો નથી. અંદરો અંદર રાતની ચર્ચા કરે છે કે ભાઈ શું કરવાનું, આનો કાંઈ ઉપાય ખરો? અને પિતામહ ભીષ્મ તો પ્રતિજ્ઞા લઈને બેસી ગયા છે કે આવતીકાલે 11મા દિવસે તો હું પાંડવોને ખલાસ કરી. કારણ કે એણે દુર્યોધનને વચન આપી દીધું હતું. દુર્યોધન વારંવાર છાવણીમાં આવી અને પિતામહ ભીષ્મને રોકટોક કરે છે કે તમે આ 10 દિવસ થયા પણ છતાંય હજી પાંડવમાંથી એકને તમે માર્યો. લશ્કરને મારો છો, સૈન્યને મારો છો, પણ પાંડવને હજી તમે મારી સ્વીકાર નથી. તમારા જે બાણ છે ને એ તો એને નમસ્કાર કરતા હોય ને એવા પાંડવોની બાજુમાંથી નીકળી જાય છે, પણ તમે એનો સંહાર કરતા નથી. તમે પક્ષપાતી છો, આમ છો તેમ છો, ઘણું બધું અહીંયા દુર્યોધન પિતામહ ભીષ્મ વિશે બોલે છે કે તમે હજી પાંડવો ઉપર એટલો પ્રેમ એટલો આવું રાખો છો
તેથી મારો પરાજય નક્કી જ છે અને તમારા જેવાને મેં આવી રીતના સરસેનાપતિ બનાવ્યા એ તો મારી પહેલેથી ભૂલ થઈ ગઈ છે, પણ હવે સરસેનાપતિ છો તો હવે હું એમ કરીને જ્યારે કટુ વચન જ્યારે દુર્યોધન છાવણીની અંદર પિતામહ ભીષ્મ વિશે જ્યારે આવું બોલે છે બરોબર, અને એ વખતે એકદમ આવેશમાં ને ક્રોધમાં આવીને દુર્યોધનને કહે છે કે જા સાનમનો શાંતિથી ઉઈ જા, આવતીકાલે હું પાંડવ વગરની પૃથ્વી કરી 5 પાંડવોને આવતીકાલે યુદ્ધમાં હું હણી નાખી, જા હુઈ જા સાનમનો. દુર્યોધન આનંદ કરતો કરતો આવી રીતનો પોતાની છાવણીમાં જાય છે કે એકવાર મહાપુરુષ પ્રતિજ્ઞા લે એટલે એની પ્રતિજ્ઞા સાચી પડે એટલે હસતો રમતો કિલોલ કરતો કરતો એ પોતાની છાવણીમાં દુર્યોધન ગયો. અહીંયા પ્રતિજ્ઞા કોને લીધી છે? પ્રતિજ્ઞા પિતામહ ભીષ્મએ લીધી છે અને એ પ્રતિજ્ઞા એણે કાયમ માટે જે પ્રતિજ્ઞાઓ એને લીધી છે ને એ બધી સંભાળે છે. આ બધી વાતો મહાભારતમાં છે. કહેવાનું કે આવી પ્રતિજ્ઞા લીધી, પાંડવો તો ઘસઘસા નસકોરા બોલાવે છે. કેવા કે શાંતિથી હવે કાલે આપણે યુદ્ધ કરવાનું છે, યુદ્ધ કરવાનું હોય તો થોડીક શાંતિ અને થાક ઉતરવો જોઈ, તેથી છાવણીમાં સૂતા છે. કૃષ્ણને ઊંઘ આવતી નથી. કૃષ્ણ વિચાર કરે છે કે એકવાર આ મહાત્માએ પ્રતિજ્ઞા લીધી છે એનો અર્થ આવતીકાલે પાંડવો ખલાસ થશે અને પાંડવો જો ખલાસ થાય તો હું જે અર્થ માટે આ જગતની અંદર હું જન્મ લઈને આવ્યો છું ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે, તો એ ધર્મ રાજ્યની સ્થાપના થશે નહીં, કારણ કે મારે પાંડવોને નિમિત્ત બનાવીને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે. અને આ મહાત્મા આણે તો પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે અહીંયા પાંડવો વગરની હું પૃથ્વી કરી. આ બધું મહાભારતમાં આપણે જે વખતે વાંચતા હતા ને એ વખતે બહુ સરસ પ્રસંગો વેદવ્યાસે એમાં લખ્યા છે. અને એ વખતે કૃષ્ણ ક્યાંય ઊંઘ આવતી નથી. શું કરવું એના માટેનો ઉપાય શું? પાંડવો બચી જાય અને પાંડવોનો વાળ વાંકો ન થાય એના માટે કરવાનું શું? આને તો પ્રતિજ્ઞા લઈને બેસી ગયો છે અને પ્રતિજ્ઞા લઈને બેસી ગયો છે ભીષ્મ, એટલે એ પાકું કરવાનો છે. અને આવી રીતનો જ્યારે વિચાર કરે છે ત્યારે ભગવાન ઉઠી અને જ્યાં દ્રૌપદીની છાવણી હોય ને ત્યાં આપણે મહાભારતમાં જોયું કે સ્ત્રીઓ પણ પોતાની છાવણી લઈને યુદ્ધ નિહાળવા માટે આવતી, તેથી દ્રૌપદીની છાવણીમાં જાય છે. રાતના 12 વાગ્યા છે, ચારે બાજુ તમરા બોલે છે અને રસ્તાઓની અનેક પ્રકારના માથા, કોઈના પગ કપાયેલા પડ્યા છે, ગીધડાઓ આવી રીતના માથાઓ ખાય છે. આવી રીતનું દ્રશ્ય ભગવાન જોતા જોતા અહીંયા દ્રૌપદીના છાવણીની અંદર આવે છે. દ્રૌપદી શાંતિથી ઊંઘતી હોય છે અને અવાજ મારીને કહે છે, દ્રૌપદી હું એટલે કે તમે અત્યારે રાતના 12 વાગે? કે હા મને ઊંઘ આવતી નથી. તો કે કેમ ઊંઘ નથી આવતી? તો કે આવતીકાલે તારી ચૂડલી તૂટી જવાની છે. શું કે છે? તું વિધવા થવાની છો. અને દ્રૌપદી 2 ડગલા રાતના 12 વાગે પાસેથી કે ભગવાન તમે આવું મારા માટે શા માટે બોલો છો? તો કે પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે પાંડવોને હું ખલાસ કરી નાખી. પાંડવો ખલાસ થાય એટલે તારું સૌભાગ્ય, તારું સિંદૂર, તારું જે આ મંગળસૂત્ર છે ને એ મંગળસૂત્ર તારું તૂટી જવાનું. એ કે પણ ભગવાન કાંઈ ઉપાય? તો કે પણ ઉપાય છે પણ ખૂબ અઘરો છે. એ ઉપાય અત્યારે રાતના 12 વાગ્યા છે, ગીધડાઓ અને ચારે બાજુ કોઈ કણસે છે, કોઈનો પગ તૂટી ગયો છે, કોઈ આવી રીતના, અને એના ઉપર પગ મૂકીને પિતામહ ભીષ્મની છાવણી સુધી જો તારી જવાની તૈયારી હોય ને તો હું તને એક ઉપાય બતાવું તો પાંડવો બચશે, નકર પાંડવો બચવાના નથી. તો કે પોતાનો પતિ બચી જાય અને પોતાનું સૌભાગ્ય અખંડ રહે એના માટે કઈ સ્ત્રી કામ કરવા માટે તૈયાર ન થાય? એ કે ગમે તેવું અઘરું કામ હશે ને તો હું કરવા માટે તૈયાર છું. ભગવાન એને સલાહ આપે છે કે આ મળદાની અંદર પગ મૂકતા ફાનસ હાથમાં લઈ અને તારે પિતામહ ભીષ્મની છાવણી સુધી જવાનું છે. એ મહાત્માએ પ્રતિજ્ઞા લીધી છે, તારે ઘૂમટો તાણવાનો છે, મોઢું તારે બતાવવાનું નથી અને તારે જઈને નમસ્કાર કરવાના છે, પગે લાગવાનું છે. અને પગે લાગે અને અખંડ સૌભાગ્યવતી કહીને જો તને આશીર્વાદ આપે ને તો જ પાંડવો બચશે, નકર બચવાના નથી. કઈ સ્ત્રી એવી છે કે પોતાના પતિને બચાવવા માટે જે કાંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર થાય છે. આ તો મહાભારતમાં હાલ છે તો પાછું બીજું રહી. પણ કહેવાનો અર્થ કે સૌભાગ્યવતી સ્ત્રી અને સંન્યાસી આ બે ગમે તેવી મોટી મોટી લશ્કરોની છાવણી હોય ને તો એમાંને પરમિશન લેવાની જરૂર પડતી નથી. કે પણ ભગવાન આવા અંધકારમય તમરા બોલે છે, મળદાઓને આવી રીતના ગીધડાઓ સૂતે છે એના ઉપર કે હું તારી જોડે આવું.
ચાલ હું ભરવાડનો વેશ પહેરી લઉં, બરાબર ને? કેવો ભરવાડનો વેશ પહેરી લઉં અને મેલા ગેલા કપડાં પહેરી અને હું ફાનસ ઝાલીને તારી સાથે આવું, બરાબર? તને જો એકલા ડર લાગતો હોય ને તો હું તારો નોકર બની જાઉં અને નોકર બનીને હું થોડેક સુધી આવું ને પછી તારે સાવણીમાં તો અહીંયા બીજા કોઈ ઘણા બધાએ શું કહેવાય બંદૂક ને તલવાર ને બધા બાણ લઈને ઊભા છે, એટલે મને તો જવા દે નહીં, પણ તારે હળવેકથી ત્યાં વહી જાઉં. એમ કરી અને કૃષ્ણ અને દ્રૌપદી હાથમાં રાતના 12 વાગ્યા છે, ચારે બાજુ ઘનઘોર અંધારું છે, અંધારાના ફાનસના પ્રકાશમાં મળદા ઉપર પગ મૂકતા મૂકતા બંને અહીંયા સાવણીની અંદર આવે છે. જતાં જતાં છેલ્લે દ્રૌપદીને ભગવાન શિખામણ આપે છે કે હે દ્રૌપદી, જો તને કંઈ પૂછે તું કોની જોડે આવી, કેમ આવી, આ રાતના આવા અંધકારમાં સ્ત્રીઓ બારી નીકળતી તારે, તો કે તું કોના ભેગી આવી? તો કે હું મારા નોકર ભેગી આવી છું. આવું તારે બોલો, બીજું કાંઈ તારે બોલવાનું, મારી ઓળખાણ આપવાની નથી. તને પૂછે કોની જોડે આવી તો તારે એટલું જ કહેવાનું છે, મારા નોકર જોડે હું આવી. તો આ બધી ભગવાને બરોબર દ્રૌપદીને ગાંઠો વાળી દીધી. ગાંઠો વાળી અને આ મહાપુરુષનું આવી રીતનું જે સિક્યુરિટી હતી ને, સિક્યુરિટી ગાર્ડ એને અટકાવ્યા કે એ ક્યાં ઉપડ્યા, કે આ સ્ત્રી છે એ બરોબર છે પણ તું ક્યાં ઉપડ્યો, કે પણ એ કે મારે શું છે, આ મારી નોકરાણી છે, કે અને એને આવી રીતના પ્રકાશની જરૂર હતી એટલે ફાનસ લઈને હું એના ભેગો આવ્યો. હવે વિશ્વને ચલાવવાળી શક્તિ જે છે ને એ આજે આવા હેલફેલ માણસને કહે છે કે હું તો આનો નોકર છું. એટલે કે નોકર હોય તો નોકરને અંદર જવાની છૂટ નથી. આ કોની સાવણી છે ખબર છે? અહીંયા પતંગિયું કે કીડીને પણ પ્રવેશ કરવા અમે દેતા. આટલી કડક સિક્યુરિટી, કેટલી કીડી પણ અંદર ન પ્રવેશ કરી શકે ને એટલી પિતામહ આ સરસેનાપતિની સાવણીની સિક્યુરિટી હતી. અને એમ કરી અને કહે છે કે સાહેબ મને જવા દો નહીં, એ કે આ એકલી છે, નહીં અહીંથી ઘણી દૂર છે ને ઘણા બધા રસ્તાની અંદર સિક્યુરિટીવાળા મળશે, આઈને ઊભો રહી જાય, કે એમ કરી અને કે મને જાવ દો. હવે જવાનું પાછું ભગવાને 2 વાર નામ લીધું ને તો 2 થપ્પડ મારી દીધી ઓલા સિક્યુરિટીવાળા. કોને? ભગવાનના. ભગવાનના હાથમાંથી ફાનસ બાનસ પડી ગયું અને ભગવાનના મોઢામાં ધૂળ બૂળ ઘરી ગઈ. કાંઈ વાંધો નહીં, મને અહીં તો ઊભો રાખશો ને? તો કે અહીં ઊભો રહે, આ મળીને પાસે આવે ને ત્યાં સુધી તારે અહીં ઊભું રહેવાનું. એ કે સારું ભાઈ, હું અહીં ઊભો રહું છું. એમ કરી કહેવાનો અર્થ, દ્રૌપદી સૌભાગ્યવતી સ્ત્રીને કોઈ રોકી શકે? ગમે તેવી મોટી સાવણી હોય, ગમે તેટલી આવી રીતની લશ્કરનું હોય ને, પણ એમાં જૂના કાળની અંદર ભારતીય સંસ્કૃતિની અંદર 2 જણાને અહીંયા કોઈ પણ જગ્યાએ જવા માટે રૂકાવટ હતી નહીં. તેથી આ એક સૌભાગ્યવતી સ્ત્રી છે. તેથી પિતામહની સાવણી સુધી પહોંચી જાય છે, દરવાજો ખટખડાવે છે. પિતામહ હજી તો દુર્યોધન હમણાં જ અહીંથી ગયો છે એટલે એને મળ્યું કે દુર્યોધને ભાનુમતીને જઈને વાત કરી છે, એટલે કોઈ દરવાજો ખખડાવતું હોય છે. દરવાજો ખોલ્યો તો સામે એક ઘુમ્મટ તાણેલી એક સ્ત્રી દેખાણી. એટલે એને લાગ્યું કે 100% દુર્યોધન ભાનુમતીને વાત કરી છે અને ભાનુમતીને મારી પાસે મોકલીને આશીર્વાદ લેવા માટે જ આવી હશે. કારણ કે ભગવાને કીધું હતું તારે ઘૂમટો ખોલવાનો નથી. એટલે ઘૂમટાની અંદર દરવાજો ખોલ્યો અને દ્રૌપદી અહીંયા પિતામહ ભીષ્મના પગમાં પડી ગઈ, નમસ્કાર કર્યા અને કે અખંડ સૌભાગ્યવતી. આવો અખંડ સૌભાગ્યવતીનો જ્યારે પિતામહ ભીષ્મે જ્યારે આશીર્વાદ આપ્યો ને ત્યારે ઘૂમટ ખોલે છે. તો કે તું દ્રૌપદી અહીંયા અત્યારે, મને તેમ હતું કે ભાનુમતી હમણાં દુર્યોધન કડવા વેણ કહીને ગયો છે એટલે કદાચ ભાનુમતીને મોકલી હશે, પણ તું અત્યારે અહીં ક્યાંથી કોના ભેગી આવીશું? તો કે મારા નોકર ભેગી આવીશ. તો તારા નોકરને મારે જોવો શીખે, તારો નોકર કેવો છે એ કે ક્યાં ઊભો રાખ્યો છે? એ કે આ પેલી અહીં તો હાથ સિક્યુરિટીના ગાર્ડ ટપીને અહીં આવીશું. એને તો પહેલે ઠેકાણે જ રોકી દીધો. 2 ઝાપટી કે અમારા સિક્યુરિટી વાળા મારીને તો એ મારા નોકરનું ફાનસ એ હાથમાંથી પડી ગયું ને ધૂળ છાંટતો મારો નોકર, એ તારા નોકરને મારે બરોબર જોવો છે. એમ કરીને પિતામહ ભીષ્મ દ્રૌપદીની સાથે એના નોકરને જોવા માટે આવે છે. નોકરને જોયા પછી પિતામહ ભીષ્મ 2 હાથ જોડીને કહે છે કે ભગવાન તમે આટલો પરિશ્રમ શા માટે લીધો? તમે ખાલી જો તમારી સાવણીમાંથી એક ચિઠ્ઠી મને મોકલી આપી હોત ને તો હું ગમે તે રીતે આનો ઉપાય, પાંડવોને નહીં મારવાનો ઉપાય હું કોઈ રીતે આવી રીતના ઘડી કાઢીશ. તમારે અહીંયા સુધી આવવાનું? એ કે ના, તમે એકવાર પ્રતિજ્ઞા લીધી ને એટલે કામ પૂરું થઈ જાય. એટલે મને ડર લાગ્યો કે તમારી પ્રતિજ્ઞા કોઈ દી ફેલ જાતી
નથી. કહેવાનો અર્થ કે સૌભાગ્યવતી સ્ત્રી અને સંન્યાસી આ બે કોઈ પણ પ્રકારની રોકટોક વગર અહીંયા કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે એકવાર અહીંયા વાનપ્રસ્થાશ્રમમાંથી સંન્યાસ ધારણ કર્યો અને એ સંન્યાસી જ્યારે જગતની અંદર ફરે છે ને ત્યારે રોકટોક વગર બધી જગ્યાએ પરમિશન લીધા વગર બધી જગ્યાએ જઈ શકે છે. આ બે જ ભારતીય સંસ્કૃતિમાં એ મહાન બે ચરિત્રો એવા છે કે એ સૌભાગ્યવતી સ્ત્રી અને આવી રીતના અહીંયા દેવતાઓ ખળભળી ગયા કે એકવાર આને સંન્યાસ લીધો છે એટલે એનો અર્થ એવો થયો કે સ્વર્ગમાં આપણે એના માટે કંઈક જગ્યા ખાલી કરવી પડશે. એટલે એના વિરોધની અંદર દેવતાઓ પણ આવી જાય છે. આટલું સમાજની અંદર સંન્યાસીનું આવી રીતનું વજન હતું. પણ એ ભાગવતકારે બહુ સરસ રીતે ભાગવતકાર અને આ મહાભારતની અંદર સંન્યાસીના સુંદર મજાના વર્ણનો ભાગવતકારે લખ્યા છે. અહીંયા પણ આ વર્ણન કરતા કહે છે કે ભારતીય સંસ્કૃતિમાં બે જણને કોઈ પણ જગ્યાએ જવા માટે રૂકાવટ નથી. તેઓ લશ્કરમાં પણ જઈ શકે છે. એક સૌભાગ્યવતી સ્ત્રી અને બીજો સંન્યાસી. શ્રીમદ ભાગવતની અંદર સંન્યાસીના નિયમો સમજાવ્યા છે. કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ બોલવું, કઈ વાતની ચર્ચા કરવી, કઈ વાતની ચર્ચા ન કરવી, એ બધું જ આ ભાગવતકારે 14 થી 48 શ્લોકની અંદર સંન્યાસીના સુંદર મજાના નીતિ નિયમો સમજાવ્યા છે. બીજું સંન્યાસ શબ્દ વેદમાં નથી. વેદમાં તેનો પ્રતિશબ્દ યતિ છે. વેદની અંદર સંન્યાસ શબ્દ નથી પણ એનો કે પ્રતિશબ્દ યતિ છે. સંન્યાસ શબ્દનો ઉદ્ગાતા ઉપનિષદ અને ભાગવતની અંદર છે. કેવા ભાગવતની અંદર પણ અહીંયા સંન્યાસનો શબ્દ છે. ઉપનિષદમાં પણ એ સંન્યાસ શબ્દ આવે છે. ઉપનિષદ જ્ઞાન પ્રધાન વૈદિક વાંગ્મય છે. તેમાં સંન્યાસ શબ્દ છે. તેમાં નીતિ નિયમો સમજાવ્યા છે. ભગવાને બધા સરસ મજાના વેદ અને ઉપનિષદની જે વાતો છે એમાં બધા નીતિ નિયમો સમજાવ્યા છે. જૈન લોકોનો ગ્રંથ યતિ ધર્મ સંગ્રહમાં પણ યતિ સંન્યાસીના બધા નીતિ નિયમો સમજાવ્યા છે. જે ભાગવતે પણ એકાદશા સ્કંદના 18મા અધ્યાયની અંદર સંન્યાસીના જે નિયમો સમજાવ્યા છે એ જ યતિ ધર્મ સંગ્રહની અંદર અહીંયા જૈન ધર્મનો સરસ મજાનો ગ્રંથ છે એમાં પણ આ જ વાતો સમજાવી છે. વિવિધ પ્રકારના દોષોથી સંન્યાસીએ દૂર રહેવું જોઈએ. બહુ સરસ આના શ્લોકો છે. એમાં લખ્યું છે પંચકમ શુક્લતમ વસ્ત્રંચ સ્ત્રી કથા લોલ્યમેવ ચ દિવા સ્વાપ્ન ચયાનંચ યતિનામ દુષણામ છઠ. સંન્યાસીએ આટલા લોકોથી 6 લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં કઈ વાત છે? પહેલો છે ખાટલો. સંન્યાસ લીધા પછી એને ફક્ત ચાદર પાથરીને જમીન ઉપર સૂવાનું, ખાટલા ઉપર સૂવાનું નથી. યતિ ધર્મ સંન્યાસી લીધા પછી સંન્યાસીના નિયમો કેવા હોય છે એનું સુંદર મજાનું વર્ણન અહીં કર્યું છે. ખાટલો, રેશમી વસ્ત્ર, સ્ત્રીઓની વાત, ઇન્દ્રિયોનું લાલન પાલન, દિવસે ઊંઘવું, વાહનમાં ફરવું, આ 6 વાતો સંન્યાસીને દૂષણ કરનારી છે. ભગવાન સુધી પહોંચવા માટે જેણે સંન્યાસ ધારણ કર્યો છે એને ભગવાન સુધી જો પહોંચવાનું હોય ને તો આ 6 વાતોનો એને ત્યાગ કરી દેવો. એ 6 વાતો તરફ નજર પણ નાખવાની નહીં અને સમાજમાં ચરેતી કરીને ફરવાનું પણ આ 6 વાતો ઉપર એને ખાસ ધ્યાન રાખવાનું છે. એની અંદર દિવસે ઊંઘવું અને વાહનમાં કોઈ દિવસ ફરવું નહીં. આ કોના નિયમો છે? સંન્યાસીના. આજના સંન્યાસી અને ભાગવતકારે વર્ણવેલા જે સંન્યાસી છે એમાં આજે હાથી ઘોડાનો ફરક છે. સંન્યાસી એ દિવસે ઊંઘવું નહીં અને વાહનમાં ફરવું નહીં. આજે વાહન તો શું, અરે 2 કરોડની ગાડીની અંદર સંન્યાસીઓ ફરતા હોય છે. એટલું નહીં, હેલિકોપ્ટરની અંદર પણ મેં પોતાના પ્રાઇવેટ હેલિકોપ્ટર સંન્યાસીઓ લઈ અને કોઈ ગૃહસ્થીની ઘેરે જો લગ્ન પ્રસંગમાં જવાનું હોય ને તો હેલિકોપ્ટર લઈને પણ આવે છે. એક પ્રસંગમાં હું ગયો તો ત્યાં હેલિકોપ્ટર લઈને સંન્યાસીઓ એ પ્રસંગમાં આવ્યા હતા એટલે મને ખબર. તો હેલિપેડ એના માટે ગામવાળાએ બનાવ્યું અને સંન્યાસી મહારાજ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા અને વાજતે ગાતે લોકોએ બધું સ્વાગત કરી અને ગૃહસ્થીના જ્યાં લગ્ન મંડપ હતો ત્યાં એટલે આ બધું આ કળયુગના એંધાણ છે. કેવા જે ખરેખર જેમને સંન્યાસ ધારણ જેને કરવાનો છે ને
એણે આટલી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ એમ કે સ્ત્રી એટલે કે આગળ કહે છે કે સ્ત્રી સાથે તેણે વાત ન કરવી જોઈએ, પૂર્વે જોયેલી સ્ત્રીને યાદ ન કરવી જોઈએ, તેમની વાતો પણ ત્યજી દેવી જોઈએ. હવે મંડપની અંદર સ્ત્રીઓ જ હોય ને, હવે સંન્યાસીને વાતે ગાતે હેલિકોપ્ટરમાંથી ફૂલ આગળ નાખીને પધરાવીને બધી એને આશીર્વાદ આપવા. હવે ઓલો છે સંન્યાસી અને આ તો ગૃહસ્થ તરફ જઈ રહ્યા છે, ગૃહસ્થ ધારણ. હવે એને બેને મેળ પડે, પણ છતાંય પાગલ લોકો બોલાવે છે અને પાગલ સંન્યાસીઓ ત્યાં જઈને આશીર્વાદ પણ આપતા રહેલા. આને કહેવાય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ. ગ્લાનિનો અર્થ આ થાય છે, ગ્લાનિ થાય એટલે એની અંદર મેષ જામી જાય, એની અંદર અજ્ઞાન આવી જાય, એને આપણે ગ્લાનિ કહીએ છીએ. ધર્મ ખલાસ થતો નથી, પણ ધર્મ ઉપર ગ્લાનિ લાગી જાય એટલે આ સંન્યાસ ઉપર ગ્લાનિ લાગી ગયેલી છે. પણ વાંચવું છે કોને? ભાગવત કોને વાંચવું છે ભાઈ? ભાગવત કદાચ કથાકાર સંન્યાસી વાંચતો હોય તો આવા બધા જે પ્રકરણો છે ને એ બધા પ્રકરણો છોડી દેશે. એને જેટલે અનુકૂળ હોય ને એટલા શ્લોક ઉપાડે અને એના ઉપર 7-7 દિવસ સુધી એનું જે આવે એ બધું જ વર્ણન કરે છે. પણ જ્યાં આવી રીતના નીતિ નિયમો જે ભાગવતકાર વેદવ્યાસ અને ભગવાનના મુખારવિંદમાંથી જે સિદ્ધાંતો નીકળ્યા છે એ સિદ્ધાંતો વાંચવાનો પ્રયત્ન કરતો નથી. પછી કહે છે 5-7 ઘરમાં જઈને ભિક્ષા માંગવી, ભિક્ષા લઈ આવીને શું કરવું એનો પણ આગળ આપણે જો કે ભિક્ષા લઈને આવે તો તળાવ કે નદીના કાંઠે જાય, બધી ભિક્ષા એમાં એકત્ર કરે, જબોળે, એમાંથી બધો રસ નીકળી જાય અને પાછળ જે તત્વ રહે છે એનું જ એને ભક્ષણ કરવું જોઈએ. તે બધી ભિક્ષા એક જોળીમાં નાખવાની, નદી કાંઠે જવાનું અને પાણીમાં ડુબાડીને તેમાંથી બધા રસ જતા રહે અને પછી જમવાનું. આટલા કડક નિયમો શાસ્ત્રકારે બતાવ્યા છે. તેમાં માત્ર તત્વ રહે છે. આવું રસહીન ભોજન સંન્યાસીએ લેવું જોઈએ એવું યતિ ધર્મ અને ભાગવત ધર્મમાં વેદવ્યાસે બહુ સ્પષ્ટ રીતે બંને ગ્રંથોની અંદર સમજાવ્યું છે. આ નિયમ જોયા પછી ખબર પડે છે કે સાચો સંન્યાસી શરીર ટકાવવા માટે જ ખાય છે. શરીરને ટકાવવું છે એટલે મારે ખાવું જોઈએ. સાચો સંન્યાસી આને કહે છે. સંન્યાસીનું જીવન કેવું હોવું જોઈએ તે પણ ભાગવત અને યતિ ધર્મ સંગ્રહની અંદર બહુ સરસ બંને ગ્રંથોની અંદર સુંદર મજાનું વર્ણન કરેલું છે. એક રાત્રં વસેદ ગ્રામે પટ્ટને તુ દિનાક્ષય પુરેનિયત્રયમ સાપી નગરમ પંચરાત્રકમ. અર્થાત ગામડામાં સંન્યાસી 1 રાત રહે, તેથી મોટા સ્થાનમાં 2 દિવસ, નગરમાં 3 દિવસ તથા શહેરમાં 5 રાત્રિ રહે. આ મુદ્દતથી વધારે સંન્યાસીએ કોઈ જગ્યાએ સ્થિર થવાનું નથી. આજે તો સારી જગ્યા જોઈ, સુંદર મજાનો નદીનો પ્રવાહ નર્મદા હોય કે ગંગા હોય કે તાપી હોય અને કોઈને જોઈ જાય કે ભાઈ આ જગ્યા બહુ સારી છે અને કોઈ વળી એવાને બોલાવી લે કે ભાઈ આ જગ્યા, તો કે કાંઈ વાંધો નહીં તમને દાનમાં આપી. એમ કરીને નદી કિનારે ઘણા બધા સંન્યાસીઓ મંદિરો અને મઠ બાંધીને રહેતા રહેલા છે. એના માટે અહીંયા ભાગવતકાર લાલ લાઈટ બતાવે છે કે આ નિયમો જેણે સંન્યાસ લીધો છે ને, 1 રાત્રિ 2 રાત્રિ 3 કે વધારે સુરત જેવું સિટી હોય તો 5 રાત્રિથી વધારે સંન્યાસી ત્યાં રહી શકતો નથી. પછી આગળ કહે છે ન તીર્થ સેવિતા યાત નાવા ના એટલે કે નો હજારો સામાન્ય લોકો તીર્થની અંદર નમસ્કાર કરો છે. એમાં સામાન્ય માણસો પણ આવે છે. તેથી સામાન્ય માણસોની નજર અથવા સંન્યાસીની નજર સ્ત્રી ઉપર ન પડે, તેથી સંન્યાસીએ કોઈ દિવસ તીર્થ સ્થાનની અંદર ધામા નાખવાના નથી. જેટલું શરીરને જરૂર હોય તેટલું જ ખાવું જોઈએ, નહીં વધારે કે નહીં ઓછું. આ તેના જીવનના છેલ્લા દિવસો ચાલે છે. કારણ કે સંન્યાસ ક્યારે લે તો કે 76 વર્ષ પછી, અને 76 વર્ષ પછી આથમતો સૂર્ય હોય, બરોબર. અને શરીર આવી રીતનું ધીમે ધીમે આવી રીતનું ગળતું હોય છે, શરીરની અંદર ઇન્દ્રિયો નિસ્તેજ થતી હોય છે. તેથી એવા સમયમાં ખાવા પીવા રહેવાનું એને ખૂબ જ સંયમ જાળવવાનો હોય છે. શરીર બગડે તો ચિત્ત એકાગ્ર થાય નહીં, ભક્તિ થાય નહીં, ભક્તિ બગડે નહીં તેનું સંન્યાસીએ ખાસ ધ્યાન રાખવું. 20-25 દિવસના ઉપાસો કોણ? બ્રહ્મ વિદ્યાને છોડીને બીજું કોઈ અધ્યયન તેને કરવાનું નથી. ફક્ત બ્રહ્મ એટલે ભગવાન
ભગવાનને પ્રાપ્ત કરવા માટે કઈ કઈ વિદ્યા, કઈ કયું જ્ઞાન, કયો વિચાર છે, એના માટે સંન્યાસીએ વિચાર કરવાનો. એના સિવાય બીજો કોઈ પ્રકારનો વિચાર કરવાનો નથી. તેવી જ રીતે સંન્યાસી આખ્યાન, વ્યાખ્યાન કે કથા કરવી નહીં, તેનાથી લોકેશના વધી જાય. આજે કથા કરી, હજારો લોકો આવ્યા તો એને લોકેશના વધે. ઉદ્ધવને ભગવાન સંન્યાસ સમજાવે છે કે જેમ ગીતામાં 18મા અધ્યાયમાં અર્જુનને જે સંન્યાસ સમજાવ્યો, એ સંન્યાસ ભગવાન અત્યારે ઉદ્ધવને અહીંયા એકાદશા સ્કંદના 18મા અધ્યાયમાં સમજાવે. બંને જગ્યાએ 18મા અધ્યાય છે. એકાદશ સ્કંદનો પણ 18મો અધ્યાય, શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન સંન્યાસ અર્જુનને સમજાવે છે. એવી રીતે ઉદ્ધવને પણ 18મા અધ્યાયમાં આ બંને ભગવાનના ભક્તો છે. આપણે કાંઈ બેહાડ્યું નથી, પણ આપણે વાંચ્યું તો ખબર પડી કે બંને જગ્યાએ 18મા અધ્યાય ચાલે છે. આવું સુંદર વાત ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે. ભગવાન ઉદ્ધવને અર્જુનને કહે છે કે કામ્ય કર્મના પરિત્યાગને સંન્યાસ કહે છે. સંન્યાસ લેવાનો હોતો નથી, પણ 3 આશ્રમ ધીમે ધીમે પૂર્ણ કરી અને પછી ન ખબર પડતા માણસ સંન્યાસી થઈ જાય છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ થઈ જાય છે. સંન્યાસ આપવાનો કે મૂંડવાનો નથી. મૂંડવાથી સંન્યાસ થવાય નહીં. મૂંડી નાખવાથી કે હાલ ભાઈ આજ મેં તને મૂંડી નાખ્યો ને આજથી તું મારો શિષ્ય અને આજથી તારે ભગવા વસ્ત્ર પહેરવાના અને આવી રીતનું કરું, એમ કરવાથી સંન્યાસ ટકતો નથી. ગીતાકાર અને ભાગવતકારનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ કારણસર સંન્યાસ લે તો તે ટકે નહીં. એનું કારણ ચાલી ગયા પછી સંન્યાસ પણ ચાલ્યો જાય. કોઈ કારણસર કઈ લીધું હોય તો કારણસર સંન્યાસ લે અને કારણ પૂરું થઈ જાય અને સંન્યાસ ચાલ્યો જાય. સમજો કે કોઈ પૈસા કમાઈ ન શકે તેથી સંન્યાસ લે. કેટલાક લોકો પત્ની જોડે ઝઘડે અને પછી સંન્યાસ લે. સંન્યાસ લેવાના ઘણા બધા કારણો છે કે સંન્યાસ શા માટે, તો કે પૈસા કમાવા મને અગવડ પડે છે, કમાઈ શકું એવું નથી એટલે સંન્યાસી થઈ જાય. ઘણા લોકો જવાબદારી છોડીને શાંતિથી રહેવા માટે કોઈ સંન્યાસ લેશે. કોઈ રાગ દ્વેષના કારણે લે તો તે સંન્યાસ ટકતો નથી. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ લીધેલો સંન્યાસ છે. સમજીને લીધેલો જે સંન્યાસ છે એવો સંન્યાસ જ્યારે આ લેશે ત્યારે દેવતાઓમાં ખળભળાટ મચી જાય છે. ભાગવતકાર કહે છે કે સમજીને લીધેલો સંન્યાસ અને સમજીને લીધેલા જે નીતિ નિયમો પાળી અને બાકીના પૂછ્યો છે અને ભગવાન એને ત્યારથી સંન્યાસનો અર્થ સમજાવે છે કે તારા મગજમાં જે સંન્યાસ ઘૂમી રહ્યો છે એ સંન્યાસ હું તને સમજાવતો નથી, પણ સંન્યાસનો ખરો અર્થ શું છે એમ અહીંયા ભગવાન કહે છે. કારણ કે એના મગજમાં કયો સંન્યાસ ઘૂમતો હતો અર્જુનના, કે આ યુદ્ધની અંદર હું લડીશ તો હજારો કૌરવો અને ઘણા બધા મારા સ્વજનો આની અંદર માર્યા જશે અને માર્યા જશે તે ઘણી બધી સ્ત્રીઓ વિધવા થશે અને વિધવા થશે અને પછી તેનું જે સંતાન થશે ને એ વર્ણશંકર થશે અને વર્ણશંકર જે પ્રજા થાય ને એ કોઈ પ્રકારનું ધાર્મિક કાર્ય કરી શકે ને શ્રાદ્ધ વિધિ કરી શકે ને, અને આ બધું પાપ મને જ લાગવાનું છે. તેથી હું પાપી બનીશ અને નરકમાં જઈશ અને નરકમાં મારે ઘણા વર્ષો સુધી નરકની યાતના ભોગવી પડશે. એના કરતા હું સંન્યાસ લઈ અને હિમાલયના જંગલોની અંદર તમારું સ્મરણ કરતો કરતો તમારું જ નામ લેતો લેતો બાકીના દિવસો હું પૂરા કરીશ. મારે લડવું આ એના મગજમાં પહેલા અધ્યાયમાં જે ઘૂસી ગયું હતું એ ભગવાન એના મગજમાંથી બહાર કાઢવા માટે સંન્યાસનો અર્થ સમજાવે છે. સંન્યાસની વાત એને પહેલા અધ્યાયમાં કરી દીધી કે મારે સંન્યાસ લઈ લેવો છે. મારે ગાંડી ઉપાડીને આ લોકોને મારવા નથી. નહીં મારવાના ઘણા બધા કારણો અને મોટી મોટી દલીલો. એ તો ભગવાન હતા ને એટલે એક એક દલીલનો અહીં જવાબ આપે છે. આપણા જેવો હોય તો કે કાંઈ વાંધો નહીં, લડવું હોય તો લડ ને મરવું હોય તો મર. આ આયલો હું દ્વારકા. આ તો તમારો ભાઈ ભાઈનો ધંધો, ભાઈ ભાઈનો આ તો તમારો ઝઘડો કોનો છે ભાઈ? આ કઈ મારે કઈ વચ્ચે પડવાનું જરૂર નથી એમ. પણ ભગવાનને લાગ્યું કે આવો મારો જે ભક્ત છે એ અંત સમયે પણ જો બેસી જાય તો એ યોગ્ય નથી. તેથી ભગવાન અહીંયા 18 અધ્યાય સુધી જે કાંઈ દલીલો કે જબરજસ્ત દલીલો, એ તો ઘેરે ગીતા હોય તો સ્કંદ 18મો અધ્યાય હાલે.
એમાં 13 થી 48 શ્લોકની અંદર ભગવાને ઉદ્ધવને સંન્યાસાશ્રમ સમજાવ્યો છે કે સંન્યાસ એટલે કયો સંન્યાસ. સંન્યાસ સંસ્કૃત શબ્દ છે, એનું સુંદર મજાનું વિવરણ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. અને ભગવાન પોતા સ્વમુખે અત્યારે ઉદ્ધવને સમજાવી રહ્યા છે. એનો આપણે વિચાર અત્યારે કરી છે. બે રસ્તાઓ બતાવ્યા છે. એક છે પ્રવૃત્તિ ધર્મ સંન્યાસ માર્ગ, અને બીજો બતાવ્યો છે નિવૃત્તિ ધર્મ પ્રવૃત્તિ માર્ગ. બે માર્ગો બતાવવાનો શાસ્ત્રકારોએ આપણે પ્રયત્ન કર્યો છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને પછી છેલ્લે સંન્યાસ લેવો જોઈએ એમ છે. સંન્યાસ થવાના આ પગથિયાઓ છે. સંન્યાસ ડાયરેક્ટ બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો ઠેકડો મારવાનો નથી. હળવે હળવે કોઈ પણ આપણે કોઈ પણ માળમાં બીજે માળે ત્રીજે માળે જવાનું હોય તો જેમ પગથિયા ચડીને હળવે હળવે જેમ જવાય છે એમ અહીંયા પ્રભુ સુધી પહોંચવાનું હોય તો આ 4 માર્ગો અથવા 4 પગથિયાઓ બતાવ્યા છે. એનો વિચાર ચાલે છે. માણસની વિશિષ્ટ પ્રકારની નૈતિક અને આધ્યાત્મિક વૃત્તિ થાય તેને જ ભાગવતકાર સંન્યાસ કહે છે. સંન્યાસ એટલે કપડાં બદલવાની વાત નથી, બરાબર ને, પણ વિશિષ્ટ પ્રકારની વૃત્તિ થાય કે ગમે તેવું અગવડ આવે પણ મેં જે નીતિ અથવા નિયમ અથવા મેં જે કાંઈ વ્રત લીધું છે એ વ્રતની અંદર હું અખંડિત એટલે કે ખંડ થયા વગર હું ઊભો રહીશ, અને મેં જે કાંઈ એના માટે જે પ્રયત્ન કરે છે એને સંન્યાસ કહે છે. ભાગવતકાર વેદવ્યાસ ઉદ્ધવને ઉપદેશ આપનાર ગીતાકાર અને ઋષિઓની દ્રષ્ટિથી બધાની સાથે મૈત્રી સંબંધ કરવાવાળો હોય છે તે સંન્યાસ છે. એટલે વેદવ્યાસની દ્રષ્ટિએ ભાગવતકાર વેદવ્યાસ અને ભાગવતના આ ઉદ્ધવ ગીતા સમજાવનાર ભગવાન પોતે અર્જુનને પણ જે ઉપદેશ આપનાર છે તે એ બધાનો એક જ મત છે. અને એ મત કયો છે કે ઋષિઓની દ્રષ્ટિથી બધાની સાથે મૈત્રી સંબંધ કરવાવાળો હોય તેને સંન્યાસ કહેવામાં, મૈત્રી સંબંધ રાખે. આપણા દિલમાં જ્યાં સ્વાર્થ ન હોય તેના તરફ નફરત અથવા ઓછા નામે તટસ્થતા આવી જાય છે, પરંતુ મૈત્રી આવતી નથી. સંન્યાસ એટલે મૈત્રી સંબંધ બધા જોડે રાખવાની વાત આ ભાગવતકાર આપને સમજાવે છે. યતિ એટલે કે સંન્યાસી બધા સાથે મૈત્રી સંબંધ રાખે છે. કોઈ ઝઘડે કે ગાળો આપે તો પણ તે શાંતિ રાખે છે. તે કોઈનો અનાદર ન કરે અને કોઈની સાથે વેર ન રાખે. તેને કોઈનો ડર લાગતો નથી, બધા પોતાના લાગે છે. તેને સંન્યાસી કહેવાય છે. સંન્યાસ એટલે વિશિષ્ટ પ્રકારની જીવન વૃત્તિ, વિશિષ્ટ પ્રકારની નૈતિક જીવન અને આધ્યાત્મિક જીવન વૃત્તિને સંન્યાસ કહેવામાં આવે છે. સરળ રીતે ગીતાએ પણ આ જ વાત સમજાવી છે. કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ, આવું ભગવાને ગીતામાં પણ કીધું છે. કામ્ય કર્મો સારી રીતે સોંપવા, ન્યાસ કરવા તેને સંન્યાસ કહેવામાં આવે છે. આપણી પાસે કંઈક પૂંજી છે, કંઈક મૂડી છે. કઈ મૂડી છે આપણી પાસે? અહીંયા આપણે બધા બેઠા છે, આપણા બધા પાસે એક સરસ મજાની પૂંજી એટલે મૂડી એટલે પૈસો, બરાબર ને? આ મૂડી આપણી પાસે છે. આ બધા પાસે મૂડી છે. તે કઈ છે તો કે કર્મ અને કર્મફળ એ આપણી મૂડી છે, બીજી કોઈ મૂડી નથી. કદાચ બીજી મૂડી જો ભેગી કરી છે ને તો બેંકની અંદર લોકરમાં પડી રહે, અથવા કોઈ માટલીમાં કોઈ હોનું દાટીને રાખતું છે તો માટલીમાં પડી રહે. પણ ખરી મૂડી કઈ છે? આપણી મૂડી કઈ તો કે કર્મ. આપણે જે કાંઈ કર્મ કર્યો છે એ જ આપણી જોડે આવવાનું છે. એટલે આપણી મૂડી કર્મ અને કર્મફળ આ આપણી મૂડી છે. વિત્ત આપણી મૂડી નથી, કારણ કે વિત્ત તો અહીંયા છોડીને આપણે જવાનું છે. ધનાની ભૂમો પચવસ ગોષ્ઠ, આમ આપણા શાસ્ત્રકારોએ બહુ નીતિ શાસ્ત્રકારોએ આ વાતો આપણે સમજાવી છે કે ધનાની ભૂમિમાં દાટેલું ધન એ આપણી મૂડી નથી. એ તો આપણે જાવું ત્યારે એ તો દોણીમાં દાટેલું ધન હશે ને એ તો એમાં જ પડ્યું રહે. બેંકમાં ગમે તેટલી મૂડી હશે તો એ બેંકમાં જ પડી રહે છે. તો આપણી ખરી મૂડી, ખરું ધન અથવા ખરી પૂંજી કઈ છે
તો કે આપણે જે કર્મ કર્યા ને સારા કર્મ એ જ આપણી મૂડી છે ને એ જ આપણી જોડે આવે છે અને જોડે આવ્યા પછી જેવી મૂડી જેવું કર્મ જેવું આપણું વર્તન એ પ્રમાણે આપણો જન્મ થાય છે. મૃત્યુ બાદ આપણી જોડે આપણું કર્મ જ આવવાનું છે, તે જ આપણી પૂંજી છે. કર્મ અને કર્મફળ ભગવાનને પ્રેમથી સોંપવાના છે, તે ફેંકવાના નથી એમ ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યું છે. ત્યાગ નફરતથી ઊભો થાય છે, પરિણામના ડરથી પણ ત્યાગ થાય છે. કરેલા કર્મનું ફળ આજે નહીં તો આવતીકાલે ભોગવવાનું છે એ તો નક્કી છે. ઘણા કે કર્મ કે આપણે અત્યારે ખરાબ કર્મ કરી છીએ પણ એ અમને ક્યાં નડે છે, ઘણીવાર આવું કહેતા હોય. પણ જ્યાં સુધી આગળનું કર્મ સારું હોય ને પ્રભાવી હોય ત્યાં સુધી કદાચ અત્યારનું કર્મ કરેલું એને નડતરરૂપ થતું ન હોય. પણ વહેલા મોડું જ્યારે સંચિત કરેલું સારું કર્મ પૂરું થાય છે ત્યારે આ કર્મ તો આવીને ઊભું રહે છે. તેથી કર્મ તો ગમે ત્યાં જાઓ ત્યાં પીછો કરવાનું છે. ગમે તે યોનિમાં માણસ જાય તો કરેલા કર્મ તો ત્યાં તેને ભોગવવાના છે. કર્મનો ડર રાખીને ફેંકી દેશો તો તે સંન્યાસ નથી. કર્મ ઉપર પ્રેમ હોવો જોઈએ, ધિક્કાર નહીં, પરિણામનો ડર નહીં. ભક્તિપૂર્ણ પ્રેમથી કર્મ ભગવાનને સોંપવા એનું નામ સંન્યાસ. જે મારી પાસે છે, જે મારું છે તે મારે તેને આપવું છે. યત કરોસી યદસ્નાસી. મારી પાસે જે કાંઈ અહીંયા મૂડી છે કર્મની એ કર્મ મારે ભગવાનના ચરણે ધરવું છે. ખાતી વખતે, સૂતી વખતે, બોલતી વખતે, સત્કર્મ કરતી વખતે કોઈ પણ કૃતિ હું એકલો કરી શકતો નથી અને જે કૃતિ થાય છે તે ભગવાનની શક્તિ વગર થતી નથી. એટલે આપણે જે કાંઈ બોલી ચાલી ખાઈ પી ઊંઘી જે કાંઈ સત્કર્મ કરીએ એ બધા જે કર્મ કરીએ છીએ તેનું કારણ શું છે કે આપણી અંદર ભગવાન 24 કલાક આવીને આપણી જોડે રહેશે. તેથી આપણે બધું જ બોલી શકીએ, વાંચી શકીએ, સાંભળી શકીએ. આ બધું ભગવાનના લીધે છે. મને કર્મ ઉપર પ્રેમ છે, તે કર્મ મારું છે, તેથી તે મારે ભગવાનને આપવું છે. કર્મ ભગવાનને આપવાના બે રસ્તા છે. ભગવાનને જો કર્મ આપવું હોય તો ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે એના બે રસ્તાઓ બતાવ્યા છે. એક છે જ્ઞાનથી કર્મ ભગવાનને આપી શકાય. જ્ઞાન યજ્ઞ, તેથી ભગવાને ગીતામાં જ્ઞાન યજ્ઞ કીધો ને કે 4 પ્રકારના જે યજ્ઞ કીધા એમાં જ્ઞાન યજ્ઞ પણ છે. જ્ઞાનથી પોતે કરેલા જે કંઈ કર્મો છે એ ભગવાનના ચરણે ધરી શકે છે. જ્ઞાનથી કર્મ ભગવાનને આપી શકાય અને બીજું ભક્તિથી પ્રેમથી ભગવાનને કર્મ આપી શકાય. આ બે રસ્તા ભગવાનને કર્મ અર્પણ કરવાના છે. કર્મ આપી શકાય છે. આ રીતે કર્મ ભગવાનને આપવું તેને સંન્યાસ કહેવામાં. સમ્યક ન્યાસ, હું જે કાંઈ કર્મ કરું એ સારી રીતે મારે ભગવાનના ચરણમાં ધરી દેવાના છે. કાં તો ભક્તિથી ધરો અને કાં તો જ્ઞાનથી ધરો. આ બે રસ્તા ભાગવતકાર આપને સુંદર મજાના એકાદશા સ્કંદના 18મા અધ્યાયમાં સંન્યાસીના ગુણ અને એના ધર્મ સમજાવતા ભાગવતકારે અહીંયા 13 થી 48 શ્લોકની અંદર સંન્યાસ ધર્મ સમજાવ્યો છે. એમ કે શ્રીમદ ભાગવતના એકાદશા સ્કંદના 17 અને 18મા અધ્યાયમાં આ આશ્રમના 2 પૂર્વાર્ધ અને 2 ઉત્તરાર્ધ આમ કરી અને આ બંને અધ્યાયની અંદર આ વાતો આપણે સમજાવી છે. ઉદ્ધવે પૂછેલો પ્રશ્ન કે પ્રભુ આપ એ ધર્મનું વર્ણન કરો કે જે આપણી ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે, વળી તે ધર્મનું સરળતાથી પાલન થઈ શકે એ પ્રકારનું વર્ણન કરી મને તે ધર્મનું સ્વરૂપ કહેવાની કૃપા કરો. તેથી ભગવાન એને 2 અધ્યાયની અંદર આ ધર્મનું સ્વરૂપ કેવી રીતનું હોય એ 2 અધ્યાયની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હે પ્રિય ઉદ્ધવ, ભગવાન આગળ કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, અલબ્ધાન વિષિદેત કાલે કાલે ન સંકચિત લબ્ધાન હે સ્વૃત્તિમાન આવુદેવા ન મત્રિદ. હે પ્રિય ઉદ્ધવ, સંન્યાસી જો કોઈ દિવસ ભોજન ન મળે તો તેણે દુઃખી ન થવું અને જો મળી જાય તો રાજી પણ ન થવું જોઈએ. તેણે ધૈર્ય ધરવું જોઈએ. ભોજન મળવું કે ન મળવું એ બને પ્રારબ્ધનો ખેલ છે. સંન્યાસીએ પ્રયત્ન કરવાનો, ગામડે ગામડે ફરવાનું. નાનું ગામ હોય તો 1 રાત્રિ, પછી એથી મોટું હોય તો 2 રાત્રિ, આમ નગર મોટું હોય તો 5, આમ ફરતા ફરતા જ્યારે એને જમવાનો સમય થાય ત્યારે 5-7 ઘરની અંદર ભિક્ષા લઈ
અને એ જે કાંઈ આવે એમાં એને સંતોષ માનવો જોઈએ. ક્યારેક ન મળે તો નિરાશ ન થવું, અને ક્યારેક મળી જાય તો બહુ આનંદ કરવો નહીં. કારણ કે આ જે અન્ન જે મળતું રહેલું છે ને એ પ્રારબ્ધ અહીં ભગવાન સમજાવે છે. ભગવાને એક પ્રારબ્ધનો પણ વિષય અહીંયા મૂકી દીધો છે કે એ પણ એક પ્રારબ્ધની વાત છે. ભિક્ષા અવશ્ય માગવી જોઈએ અને તે ઉચિત પણ છે, કારણ કે ભિક્ષાથી જ પ્રાણોની રક્ષા થાય છે. પ્રાણ હશે તો તત્વનો વિચાર થાય છે, અને તત્વ વિચારથી તત્વજ્ઞાન થાય છે, અને તેનાથી મુક્તિ મળે. બહુ સરસ કીધું કે શરીરને ટકાવવા માટે શરીરને ખોરાક તો આપવો જ પડે. પછી તમે ભિક્ષા માગીને લાવો, ચોરી કરીને લાવો, પરસેવો પાડીને લાવો, કોઈનું ઝૂંટવીને લાવો, પણ લાવવું તો પડે. શા માટે? તો કે શરીરને ટકાવવાનું છે. તો એમાં ચારે ચાર પ્રકારના અહીંયા ખોરાકની અંદર ઉત્તમ ખોરાક કયો છે? તો કે સંન્યાસીઓ 5-7 ઘરમાં જાય અને ભિક્ષાનદેહી કરીને ઊભા રહે, અને જોડીમાં જે કાંઈ આવી રીતનો ખોરાક આવે એ ખોરાક લઈ અને આવી રીતનો કરે, અને એ ખોરાક ખાઈને પોતાનું શરીર ટકે. શરીર ટકે તો અંદર રહેલી જે તાત્વિક જે વાતો છે એ સમાજના અંતિમ માણસ સુધી લઈ જઈ શકાય છે. શરીર સારું હોય, શરીર સુંદર હોય, શરીર તંદુરસ્ત હોય, અને શરીર જો નિરોગી હોય ને તો માણસ હરીફરી અને કોઈ પણ જગ્યાએ કોઈની પાસે બેસી અને ભગવાનની વાતો કરી શકે છે. તેથી અહીં એક શ્લોકની અંદર આ પણ વાત સમજાવી છે. કઈ આહારાર્થ સમીહેત યુક્તમ તત પ્રાણસારણમ તત્વમ વિસ્મૃયેતેન તદ વિજ્ઞાય વિમુહસ્યતે. બહુ સરસ રીતે ભાગવતકાર વેદવ્યાસ લખે છે, અને ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે હે ઉદ્ધવ, ભિક્ષા અવશ્ય સંન્યાસીએ માગવી જોઈએ, અને તે ઉચિત પણ છે, કારણ કે ભિક્ષાથી પ્રાણની રક્ષા થાય છે. ભિક્ષાથી પ્રાણની રક્ષા થાય છે. પ્રાણ હશે તો જ તત્વનો વિચાર કરી શકે. પ્રાણ હોય તો જ તત્વનો, ભગવાનનો વિચાર કરી શકાય ને. વિચાર થાય છે, અને તત્વ વિચારથી તત્વજ્ઞાન થાય છે, અને તેનાથી માણસને મુક્તિ મળી જાય છે. આમાં ક્યાં અઘરું છે ભાઈ? આમાં કાંઈ 3 આશ્રમ સારી રીતે ગુજારી અને માણસ 4થા આશ્રમની અંદર જ્યારે પ્રવેશ કરે છે ને ત્યારે આવી રીતનું એનું જીવન બનવું જોઈએ. સંન્યાસીએ પ્રારબ્ધ પ્રમાણે સારી અથવા નરસી જેવી પણ ભિક્ષા મળે તેનાથી ઉદરભોષણ કરી લેવું. વસ્ત્ર અને પથારી પણ જેવી મળે તેનાથી કામ ચલાવી લેવું. તેમાં સારા ખોટાનો ભાવ રાખવો જોઈએ. ના, મને તો આટલી સગવડતા મળે ને તો જ ભાઈ હું ત્યાં કથા કરવા માટે જાઉં. એક કથાકારનું હમણાં ઇન્ટરવ્યૂ આવ્યું હતું પેલા મોબાઈલની અંદર, ફેસબુક ઉપર, સમજા. તો એને એક ભાઈ સંન્યાસનો તો ગૃહસ્થી હતો કથાકાર, એને પૂછતા હતા કે ભાઈ તમારી જો કથા કરવાની હોય તો અમારે શું શું વ્યવસ્થાને કેવી રીતની કરવી? ત્યારે એ કથાકાર કહેતો હતો કે ભાઈ મારા કથાના આટલા બધા માણસો ભેગા થાય, એને જો 2 ટાઈમ તમારે જમાડવાની તૈયારી હોય તો મારી કથા હું તમારે આંગણે કરી શકું. પેલા ગૃહસ્થી પૂછ્યું બીજું અમારે શું કરવાનું? તો કે બીજી હું 7 દિવસ ત્યાં રોકાઉં ને તો સારામાં સારી ઉત્કૃષ્ટ મારી વ્યવસ્થા થવી જોઈએ. મને સરસ મજાનું ટોયલેટ, સરસ મજાનું બાથરૂમ, સરસ મજાનું આવી રીતનું એસીવાળું જે ઘર હોય ને, અને વૈભવશાળી બંગલો હોય, એમાં મને 7 દિવસ રાખો તો હું તમારે ત્યાં ભાગવત સપ્તાહ કરવા માટે આવું. આ છે કે હે ઉદ્ધવ, શૌચ, આચમન અને સ્નાન આ કરવા જોઈએ. એવા વિધિ વાક્યને આધાર જ્ઞાની પુરુષ ન લે. એ જ પ્રમાણે અન્ય નિયમોને પણ વિધિ વાક્ય સમજીને ન કરે, બલકે લીલાની જેમ કરે. જેમ હું ઈશ્વર બધા કર્મો લીલાની જેમ કરું છું, તેમ તેણે પણ એ કર્મો લીલાની જેમ જ કરવા જોઈએ. જ્ઞાની એકમાત્ર ભગવાનને જ સર્વત્ર જુએ છે. જ્ઞાની જે સંન્યાસી છે એ એકમાત્ર ભગવાનને સર્વત્ર જુએ છે. તેથી ભગવાન છે કે નહીં તેવા ભેદની પ્રતીતિ જ તેને થતી નથી. શરીર છૂટે તે પહેલાં જો ક્યારેક શરીરને પીડાના કારણે તેને ભેદની પ્રતીતિ પણ થઈ જાય તો પણ તે કાયમ રહેતી નથી, અને તે જ્ઞાની મૃત્યુ પછી મારી સાથે એકરૂપ થઈ જાય છે. સંસાર લઈને બેઠો છે, સમાજમાં ફરવાનું છે, તો ક્યારેક શરીર બગડે પણ છતાંય તેણે એ માર્ગ છોડ્યા વગર પોતે ધૈર્ય ધારણ કરી
અને એમાં તટસ્થ રીતે જો ઊભો રહે ને તો થોડા સમય પછી એ અગવડ પણ એની ચાલી જાય છે. હે ઉદ્ધવ, જીતેન્દ્રિય પુરુષને જ્યારે એવો નિશ્ચય થઈ જાય છે કે સંસારના વિષય ભોગોનું ફળ દુઃખ છે, ત્યારે તે તેમાંથી વિરક્ત થઈ જાય છે. પણ જો તે મારી પ્રાપ્તિના સાધન ન જાણતો હોય તો ભગવત ચિંતનમાં તન્મય રહેવાવાળા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ એ ગ્રહણ કરે. બહુ સરસ રીતે અહીંયા તત્વજ્ઞાનની અથવા જ્ઞાનની વાતો સમજાવતા ભગવાન પોતે જ ઉદ્ધવને આ વાત સમજાવે છે. તેણે ગુરુની દ્રઢ ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી અને તેમનામાં દોષ બુદ્ધિ ન રાખવી. જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી અત્યંત આદર સાથે ગુરુને પરમાત્માનું રૂપ માની અને તેમની સેવા કરતી રહેવાની. ગુરુનું મહત્વ પણ ભાગવતકારે સમજાવ્યું છે. ઘણીવાર સંન્યાસાશ્રમમાં ઘણીવાર અગવડ પણ આવે, મુશ્કેલી પણ આવે, ઘણી અગવડ અને આવી રીતનું થાય છે. તો એ વખતે ધીરજ ધારી અને ગુરુ જે આજ્ઞા આપે અથવા ગુરુના ચરણમાં ગયા પછી જે સલાહ આપે એની સેવા કરતાં કરતાં એમાંથી બ્રહ્મ માર્ગ સુધી પહોંચવાનું જ્ઞાન એની પાસેથી પ્રાપ્ત કરી લેવું જોઈએ એમ કે. પરંતુ જેણે 5 ઇન્દ્રિયો અને મન આ 6 ઉપર વિજય મેળવ્યો નથી, જેના ઇન્દ્રિય રૂપ થોડા અને બુદ્ધિરૂપી સારથી ભટકી ગયેલા છે, જેના અંતરમાં ન તો જ્ઞાન છે ન તો વૈરાગ્ય છે, તે ભલેને ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરીને પેટ ભરે તો પણ તે સંન્યાસ ધર્મનો નાશ કરી રહ્યો. વિચિત્ર વેશ કુર્યાત. આ શ્લોકની અંદર બહુ સરસ સમજાવવાનો ભાગવતકારે 40 અને 41માં શ્લોકની અંદર સુંદર મજાની વાતો કરી છે. શું કીધું છે? યસ્તત્વા સંયમાવર્ગ પ્રચંડેન્દ્રિય સારથી જ્ઞાન વૈરાગ્ય રહિતમ ત્રિતંડમુચ જીવતી સુરાનંતામાત્મનાસ્તસ્ય નિયુતે માચરત અવિકવયો કસાયોદ્ય મુચ્યાતત્યવિહિત ભિક્ષો ધર્મ સમોહિતા તપ ઈક્ષાસનો રક ગૃહિણો ભૃતર ભેજ્ય દ્વિજસ્યાચાર્ત સેવનમ. સુંદર મજાનું વર્ણન કરતા ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે ખરો જે સંન્યાસી છે ને એ ખરો સંન્યાસી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન આ બધાને કંટ્રોલ રાખી સંયમિત રીતે સમાજમાં ફરે છે. પણ ઘણા એવા જે પાખંડી હોય છે, પાખંડીનું વર્ણન કરતા કહે છે કે ઘણા સંન્યાસનો વેશ ધારણ કરી અને ઘણીવાર અહીં કહે છે ને કે પરંતુ જેને 5 ઇન્દ્રિયો અને મન આ 6 ઉપર વિજય મેળવ્યો નથી, જેના ઇન્દ્રિય રૂપી ઘોડા અને બુદ્ધિ રૂપી સારથી ભટકી રહ્યા છે, જેના અંતરમાં ન તો જ્ઞાન છે કે ન તો વૈરાગ્ય છે. જ્ઞાન પણ નથી અને વૈરાગ્ય પણ નથી. હવે આ કામ હું જો લગ્ન કરીશ ને તો મારે સંસાર કરવો પડશે. સંસાર કરો એટલે પત્ની આવે એને સારા કાંઈ ઘરેણાં છે, એને કાંઈ પાવડર લેવાનો હોય કે જે કાંઈ નાની મોટી જે જરૂરિયાત હોય એ બધી એને પૂરી પાડવી પડશે. એના માટે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવી પડશે. રહેવા માટે મકાન પણ એના માટે મારે લેવું પડશે. અને પછી એકાદ વર્ષ પછી બાળક થાય તો એ બાળકના ભરણ પોષણ માટે અને ભવિષ્યના શિક્ષણ માટે પણ મારે થોડી મહેનત. આ બધું કરવું એના કરતાં આપણે શું કહેવાય ગૃહસ્થાશ્રમ સ્વીકારવો નથી. આવા લોકોનું વર્ણન આ 2 શ્લોકની અંદર ભાગવતકારે કર્યું છે કે જેને કાંઈ કરવું જ નથી, જે ડરી ગયેલો છે સંસારથી, આવી રીતનો જે ડરપોક થઈ ભાગી અને પત્ની સાથે ઝઘડો થાય અને સંસારનો આટલો બધો માથે ભાર ઉપાડવો એના કરતાં હાથની અંદર દંડો લઈ ભગવા વસ્ત્ર ધારણ કરી અને કોઈ એકાદી મંદિરમાં જઈને આપણે બેસી જઈએ તો આ બધી સંસારની અંદર કામ કરવાની ટકટકાટી મટી જાય. આવું જેણે કર્યું છે એ સંન્યાસીનો નાશ થઈ જાય છે. આપણે કહેતા નથી. ભાગવતકાર કહે છે કે આવો વિચિત્ર વેશ ધારણ કરી અને સમાજને લૂંટવા સિવાય બીજો કાંઈ ધંધો કરતો નથી. વિચિત્ર વેશ કરે, ભાગવતની વાતો કરે, મહાભારત કરે, ઘણીવાર રામાયણની વાર્તાઓ કરી અને સમાજને 7 દિવસ
સુધી આવી રીતના પકડી રાખે અને સમાજ પણ ગાડરિયા પ્રવાહની જેમ લાઈન બંધ કતાર થઈને સાંભળવા જાય અને લાખો રૂપિયા એના ચરણમાં ધરે અને આ ભાઈ હેલિકોપ્ટરની અંદર મોજ કરે, 5-5 કરોડની ગાડીઓની અંદર મોટી મોટી ગાડીઓમાં ફરે. આવો જે પાખંડી જે છે એનું અહીં વર્ણન કર્યું છે. શું કહે છે કે જેના અંતરમાં ન તો જ્ઞાન છે, એના અંતરમાં જ્ઞાન નથી, ન વૈરાગ્ય છે કે તે ભલે ને અમારા વિરુદ્ધમાં બોલો. આ વિરુદ્ધમાં આપણે બોલતા નથી. ભાગવતની અંદર 11 સ્કંદ છે, 18મો અધ્યાય છે, 40 અને 41નો આ 2 શ્લોક છે. એ 2 શ્લોકમાં ભગવાન પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવે જે પ્રશ્ન પૂછ્યો હતો કે આવી રીતનો સનાતન ધર્મના માર્ગની અંદર કયા સિદ્ધાંતોને કઈ વાતો આવે છે, તો એ વાતો ભગવાન પોતે જ ઉદ્ધવને સમજાવે છે. તેથી લાલ લાઈટ પણ અહીંયા ઉદ્ધવને બતાવે છે કે આવો જે પાખંડી છે, વિચિત્ર વેશ ધારણ કરી ભગવો વસ્ત્ર ધારણ કરે અને સામાન્ય ભોળી પ્રજા એના પગમાં પડી જાય છે. પછી ભલે ને સંન્યાસી 20 વર્ષનો હોય અને આ દાદો 80 વર્ષનો હોય પણ એના પગમાં પડે છે. એના માટે અહીંયા લાલ લાટ કરી છે કે આવા જે પાખંડીઓ છે એ સમાજના ધૂતારાઓ સમાજને ધૂતી અને મંદિરો બાંધે, મોટા બંધ બાંધે, કરોડો રૂપિયાના મંદિરોમાં એકદમ મોજ મસ્તીથી બધા રહેવાવાળા છે. આવા લોકો નરકની અંદર જાય છે એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતાના સ્વમુખે ઉદ્ધવને આ વાત સમજાવે છે. સંન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંતિ અને અહિંસા. શું છે? સંન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંતિ અને અહિંસા. વાનપ્રસ્થીનો મુખ્ય ધર્મ છે તપ અને ભગવત ભાવ. ગૃહસ્થીનો મુખ્ય ધર્મ છે પ્રાણીઓની રક્ષા અને યજ્ઞ યાગ કરવા તથા બ્રહ્મચારીનો મુખ્ય છે ગુરુ સેવા. આ 4 વાતો ભાગવતકારે બહુ સરસ રીતે આ 42ના શ્લોકની અંદર સમજાવ્યા છે કે બ્રાહ્મણ હોય તો એનો કયો ધર્મ છે, સંન્યાસી હોય તો એનો કયો ધર્મ છે, ગૃહસ્થી હોય તો એને કયા ધર્મનું પાલન કરવું. આ બધી જ વાતો ઝીણવટભરી બહુ સરસ વાતો ભાગવતકાર કહે છે. ભગવાન પોતાના સ્વમુખી કહે છે કે હે ઉદ્ધવ, ભિક્ષો ધર્મ સમાહિંસા તપ ઈક્ષાવનો કસ ગૃહિણો ભૂતરેક્ષેજ્યા દ્વિજસ્યાચાર્ય સેવનમ બ્રહ્મચર્ય તપસોસં સંતોષો ભૂત સોહદમ ગૃહસ્થસ્યાનૃતો ગંતુ સર્વે સ્વાયદુપાસન. બહુ સરસ રીતે ભાગવતકાર જતા આ અધ્યાયને નમસ્કાર કરતા ભગવાન પોતે સ્વમુખે ઉદ્ધવને કહે છે. શું કહે છે? ગૃહસ્થ પણ માત્ર ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીનો સહવાસ કરે, તેના માટે પણ બ્રહ્મચર્ય, તપ, શોચ, સંતોષ અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવ એ મુખ્ય ધર્મ છે. મારી ઉપાસના તો બધાએ કરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણના જે લોકો છે એણે મારી ઉપાસના કરવી જોઈએ. ભગવાન પોતાની ઉપાસના કરવા માટે ઉદ્ધવને આ વાત સમજાવે છે. જે પુરુષ આ પ્રમાણે અનન્ય ભાવથી પોતાના વર્ણ શ્રમ ધર્મ દ્વારા મારી સેવામાં લાગેલો રહે છે અને જે સઘળા પ્રાણીઓમાં મને જુએ છે તેને મારી અવિચળ ભક્તિ પ્રાપ્ત થઈ જાય. બહુ સર કે સમસ્ત જગ્યાએ મને જ જોવા છે. તેથી અહીંયા બહુ સરસ રીતે ભાગવતકાર કહે છે કે સર્વત્ર જેને પ્રભુ દર્શન થાય છે, હું જ બધામાં જેની અંદર દેખાવ છું, આવો જે વિચાર કરી અને બધામાં હું છું એમ કરીને નમસ્કાર કરે છે, આને મુક્તિ થઈ જાય છે એમ કહે છે. તેથી ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા જ મંત્રમાં અહીંયા ઋષિઓએ લખ્યું છે કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કસ્ય સ્વિદન. ઈશાવાસ્ય એટલે કે આ આખો જે જગત છે ને એ ભગવાનથી વ્યાપ્ત થયેલું. ઈશાવાસ્ય ઇદમ સર્વમ. સર્વમ એટલે બધી જગ્યાએ જ્યાં અંદર અને બહાર આપણે ઘણીવાર જોઈ પણ શકતા હોય અને ઘણીવાર આપણી દ્રષ્ટિ પણ પડતી ન હોય એવી બધી જ જગ્યાની અંદર હું વ્યાપ્ત થઈને રહેલો છું. આમ ભાગવતકાર પણ કહે છે અને ઈશાવાસ્ય ઉપનિષદ પણ આ જ વાત સમજાવે છે. હે ઉદ્ધવજી, હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી છું. બધાની ઉત્પત્તિ અને પ્રલયનું પરમ કારણ હું જ છું. નિત્ય નિરંતર અખંડ શક્તિ
દ્વારા ભક્ત મને પ્રાપ્ત કરી લેશે। આ પ્રમાણે ગૃહસ્થ પોતાના ધર્મ પાલન દ્વારા અંતઃકરણને સારી પેઠે શુદ્ધ કરીને મારા ઐશ્વર્યને મારા સ્વરૂપને જાણી લેશે અને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને શીઘ્ર મને જ પ્રાપ્ત થઈ જાય છે। આ સદાચાર રૂપી વર્ણાશ્રમીઓનો આચાર ધર્મ મેં તમને કઈ સંભળાવ્યો। તમે પૂછ્યું કે વર્ણાશ્રમ ધર્મની અંદર બરોબર જે ઉચિત જે પાલન કરવા જેવું છે એ કઈ વાતો છે, તો ભગવાન કહે છે કે તમે જે વર્ણાશ્રમ, વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને આશ્રમ એટલે બ્રહ્મચર્યાથી સંન્યાસાશ્રમ, આ જે વાતો તમે મને જે પૂછી હતી એમાં કયા કયા નિયમો, કયું આવી રીતના નીતિઓ છે એ તમે મને સમજાવો। તો આ પ્રમાણે મેં તમને પૂછેલા પ્રશ્નના જવાબમાં આ બધી વાતો મેં તમને સમજાવી દીધી છે। આ સદાચાર રૂપી વર્ણાશ્રમનો આચાર રૂપ ધર્મ મેં તમને કઈ સંભળાવ્યો। જો આ ધર્મ મારી ભક્તિથી મુક્ત થઈ મને જ અર્પણ કરીને પાળવામાં આવે તો તે મોક્ષદાયી બને છે। હે મહાત્મા ઉદ્ધવજી, તમે જે પ્રશ્ન મને પૂછ્યો હતો તેનો ઉત્તર મેં આપી દીધો અને એ જણાવી દીધું કે પોતાના ધર્મનું પાલન કરનાર ભક્ત પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન એટલે કે રૂપને કઈ રીતે પ્રાપ્ત થાય છે। પૂછ્યું ને કે ધર્મની અંદર જે આપણે કહીએ ને કે પોતાના ધર્મમાં રહીને, પોતાના જે કાંઈ કર્મમાં રહીને માણસ જે ભક્તિ કરે છે એ કયા લોકને પ્રાપ્ત થાય છે એ પ્રશ્ન શરૂઆતમાં પૂછ્યો હતો અને એનો જવાબ અત્યારે ભગવાન કહે છે તમારા પૂછેલા જે 3 પ્રશ્ન હતા એ 3 પ્રશ્નનો 17 અને 18મા અધ્યાયમાં મેં તમને જવાબ આપી દીધો છે। ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશા સ્કંદે અષ્ટાદશોધ્યાય 11મા સ્કંદ અંતર્ગત 18મો અધ્યાય સમાપ્ત થયો। 18મા અધ્યાયની અંદર અહીંયા આ વાતો લખેલી છે। એમાં કઈ વાતો હતી તો એમાં બ્રાહ્મણ એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ, આ 18મા અધ્યાયની અંદર આ 4 વાતો લખેલી